પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તમે તમારી મમ્મીનું હે કેટલા સાંભળ્યું? સર કાલ રજા, કાંઈ રજા નથી ભાઈ. કાલ ઉલટા એક્સ્ટ્રા લેક્ચર છે પણ લેવાનું નથી. મસ્તી કરું છું. કાલ શરૂ જ છે, રજા બજા નથી. એમ કે તમારા ભાઈને કાંઈ ખબર જ નથી પડતી. હે આપણી મમ્મીને જ બધી ખબર પડતી હોય, બા આપણને કાંઈ ન પડે. સમજાણું કે નહીં? હાલો ચલો હવે દાખલામાં શું કીધું? હું તમને દાખલો કરાવું, સરસ મજાનો મોસટ ટાઈમથી દાખલો. 5 સેમી અને 3 સેમી ત્રિજ્યાવાળા 2 વર્તુળો 2 બિંદુઓમાં છેદે છે. ઓકે, 2 વર્તુળ છે. અહીંયા આકૃતિ દોરીએ. એક છે 5 સેમીની ત્રિજ્યા, બરાબર, અને એક છે 3 સેમીની ત્રિજ્યા. આ 2 વર્તુળ છે ભાઈ. ઓકે, બરાબર. આ પેલું વર્તુળ એનું કેન્દ્ર પીપી, આ બીજું વર્તુળ એનું કેન્દ્ર. ઓકે, પછી હું કીધું કે ભાઈ 5 સેમી અને 3 સેમી ત્રિજ્યાવાળા 2 વર્તુળો 2 બિંદુઓમાં છેદે છે. જો આ એક આ બિંદુ અને એક આ બિંદુ, 2 બિંદુમાં છેદે છે. તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેમી છે. કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે કે આવડું અંતર છે ને એ 4 સેમી છે ભાઈ. આવડું અંતર કેટલું છે? 4 સેમી. તો અહીંયા હું લખી નાખું O, અહીંયા લખી નાખું P, એટલે OP બરાબર 4 સેમી. ઓકે, પછી જરાક ધ્યાન રાખજો ભાઈ. પછી હું કીધું ભાઈ સામાન્ય જીવાની લંબાઈ શોધો. સામાન્ય જીવા એટલે આવડી આ જીવા, આવડી આ જીવા. આ જીવાનું નામ આપી દો A અને આનું નામ આપી દો B, એટલે સામાન્ય જીવા એટલે AB ગોતવાનું છે આપણે. હાલો ડન છે. શું ગોતવાનું છે ખબર પડી ગઈ? ડન છે. શું ગોતવાનું ખબર પડી ગઈ? દીકુડાઓ હાલો હાલો જવાબ કોમેન્ટમાં બધાને જોવે. શ્રેયા ભણવામાં ધ્યાન રાખ મારા દીકરા. હે ને, શું ગોતવાનું છે? સામાન્ય જીવા. સામાન્ય જીવા એટલે AB આપણે ગોતવાનું છે. ડન છે બચ્ચાઓ? ઓકે, હવે જુઓ, ધ્યાન રાખો બેટા. હવે આ સામાન્ય જીવા કેવી રીતે ગોતશું? તો સૌથી પહેલા આપણે અહીંયા લખશું કે ભાઈ OA, અહીંયા હું લખી નાખું. પહેલા જો AB અને OP એકબીજાને જે બિંદુમાં છેદે ત્યાં નામ આપી દઉં M. શું નામ આપી દઉં? M. દેખાય? આના કરતા કાળો કલર કરી નાખું તો દેખાય. કલર, રે કલર, બ્લેક બ્લેક કલર, આ M. બરાબર ને? તો અહીંયા લખું AB અને OP એક બીજાને બિંદુ M માં છેદે છે. ડન થઈ ગયું? ઓકે, હા. હવે ધ્યાન રાખો. હવે મારા બચ્ચાઓ અહીંયા તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે આપણે એમ કહી શકીએ કે આ OP છે ને, OP એ AB ને દુ ભાગે છે. અહીંયા શું કરે છે? દુ ભાગે. દુ ભાગે એટલે 2 સરખા ભાગ પાડે છે. તો આપણે અહીંયા એ પણ લખીએ, બરાબર. ત્યાં એમમાં છેદે છે. હવે ધ્યાન રાખો, OP એ AB ને દુ ભાગે છે. અને દુ ભાગે છે એનો મતલબ એવો થાય કે AM ઇઝ ઇક્વલ ટુ MB. કોઈને કઈ વાંધો? AM ઇઝ ઇક્વલ ટુ MB. હાલો ડન છે? એટલું ડન છે દીકરાઓ? બસ, હવે દાખલો થઈ ગયો. હવે 2 પરિણામ મેળવવાના એટલે જવાબ આવી જશે. હાલો ડન છે? શ્રેયા હવે ભણવામાં ધ્યાન દેજે, બાકી હું બ્લોક કરી નાખીશ. આખું વર્ષ લેક્ચર અટેન્ડ નહીં કરી શકે. ધ્યાન રાખજો. હાલો ડન છે? ડન છે? હાલો ફરીથી સમજાવું છું પણ એ પહેલા એક જાહેરાત. કાલે બધાય ક્રિસમસ છે એટલે હેપી ક્રિસમસ. હેપી ક્રિસમસ બધાને.
અને બીજી વસ્તુ કે ક્રિસમસની ઓફર ચાલી રહી છે. જે લોકો હજુ સુધી 10th સ્ટાન્ડર્ડમાં જોઈન નથી થયા, જે લોકો જોઈન નથી થયા, કાલે છેલ્લો દિવસ છે. કાલે ક્રિસમસ ઓફરમાં આપણું જે 3750 10મા ધોરણની ફીસ છે એ ફિનિશ થાય છે. હવે તમારે જે ફીસ ભરવાની થશે પછી ફ્યુચરમાં જોડાવવું હોય તો 4500 રૂપિયા થશે. એટલે જે લોકો હજુ સુધી જોઈન નથી થયા, કાલ છેલ્લો દિવસ છે, જોઈન થઈ જાઓ. તમે જે મે મસ્તક જોઈન થયા હોય એમને કોલ કરો, તમને QR કોડની મોકલ છે, એટલે 10મા ધોરણમાં ત્યારથી જોડાઈ જાઓ. કાલે આ ઓફર ફિનિશ થશે. ઝડપથી આ ઓફરમાં જોડાઈ જાજો. ઓકે, ચલો ડન. કાલ રજા છે નહીં બેટા, કાલ શરૂ છે. કાલે ઓફરનો છેલ્લો દિવસ છે. હવે ધ્યાન રાખો, ઓપી આ 4 છે. જે નથી સમજાતું એને ધ્યાન રાખો, ફરીથી સમજાવું છું. આ ઓપી અને એકબીજાને જ્યાં છેદે ત્યાં બિંદુ એમ લ્યો. એ આપણે અહીંયા લખ્યું. AB અને ઓપી એકબીજાને છેદે ત્યાં બિંદુ અથવા તો બિંદુ એમમાં છેદે છે, અથવા જ્યાં છેદે ત્યાં બિંદુ એમ નામ લ્યો, જેમ લખું એમ. નંબર 2, ઓપી એ AB ને દુ ભાગે છે. ઓપી આ ઓપી છે, AB ને દુ ભાગે. દુ ભાગે એટલે શું કરે? બે સરખા ભાગ કરે. એટલે A થી M નું અંતર અને M થી B નું અંતર બે કેવું થાય? સરખું થાય. ડન છે. હવે આપણને એમ કીધું કે બે ત્રિજ્યા, એક 5 સેમી ત્રિજ્યા, તો હું ત્રિજ્યા દોરી નાખું. આ પહેલી ત્રિજ્યા, આ છે 5 સેમી. બીજી ત્રિજ્યા દોરું, કેટલા સેમી કીધું? 3 સેમી. આ બીજી ત્રિજ્યા 3 સેમી. હા કે ના? હા કે ના? હા કે ના બકુડા? તો હવે જરાક જુઓ, આ બની ગયો કાટકોણ ત્રિકોણ. બોલો આ કાટકોણ ત્રિકોણનું નામ શું છે? કોમેન્ટમાં બોલો બધાય. જો આ બધાયનો જોવે, આ કાટકોણ ત્રિકોણનું નામ શું છે? આપણે બે પરિણામ મેળવવાના છે. પહેલા આ બાજુનો કાટકોણ ત્રિકોણ, પછી ઓલી બાજુનો કાટકોણ ત્રિકોણ. એ બંનેને સરખાવશો એટલે જવાબ મળી જશે. હાલો જવાબ OAM. ઓકે, બરાબર છે. OAM કયો અથવા OMA કયો અથવા AMO કયો, ટૂંકમાં ગમે એમ કયો, OMA કયો તોય વાંધો નથી. ઓકે, હાલો. હવે એક બીજી વસ્તુ આપણે હું તમને આ ઝૂમ કર્યું તો શીખવાડતો જ જાઉં. હવે અહીંયા ઓપી છે ને, ઓપી એ આપણને 4 આપેલું છે, બરાબર? તો આપણે ધારી લઈએ કે ધારો કે અહીંયા જ લખું, ધારો કે ઓપી આ OM છે ને, ઓપી નહીં સોરી, OM બરાબર x. તો MP શું થાય? MP શું થાય બચ્ચાઓ? MP શું થાય? અને આખું 4 છે, O થી P 4 છે. અગર OM આ OM મેં x ધાર્યું તો MP શું થાય? હાલો હવે એમની લગતા MP મધ્યપ્રદેશ થાય. MP શું થાય? 4 ઓછા x. 2x નો થાય બેટા, 2x નો થાય. સમજાવું જો, હું તમને મસ્ત રીતે સમજાવું. માનો કે આ OP છે ને એ 4 છે. હવે આનું માપ 3 છે. OP 4, OM 3, તો MP કેટલા હોય? MP કેટલા હોય દીકરાઓ? MP કેટલા હોય? તો તમે કહો સાહેબ 4 માંથી 3 માઇનસ કરો તો આ 1 હોય. હા કે ના? તો એવી રીતના બેટા, તો તમે 4 માંથી 3 માઇનસ કર્યું, પણ હવે જો આ x હોય તો આ MP શું હોય? તો કે 4 માંથી x માઇનસ કરવાનું. આ શું કરવાનું? 4 માંથી x માઇનસ કરવાનું. હા કે ના? હા કે ના? હે ને? તો અહીંયા તમારે યાદ રાખવાનું છે, ધારો કે OM ઇઝ ઇક્વલ ટુ x, તો MP બરાબર 4 ઓછા x. સમજાય બધાયને? હા કે ના? સમજાય બધાયને? હા કે ના? બધાયનો જવાબ. યસ, વેરી ગુડ. આ OUI એટલે શું? આ OUI નો ફૂલ ફોર્મ શું થાય? 2 દિવસથી જોઉં. હા, કોને નથી સમજાતું? ઝાલાને નથી સમજાતું? ઓકે સાહેબ, ઝાલા જો બેટા અહીંયા ધ્યાન રાખ. બહુ સિમ્પલ વસ્તુ યાદ રાખ ને ઝાલા, તારે કંઈ ચિંતા નથી કરવાની. તારે શું છે? આ OP ઝાલા ભાઈ, OP 4 છે તો પેલું x ધાર્યું ને OM, તો MP 4 ઓછા x કરી નાખવાનું, વાર્તા પૂરી થઈ ગઈ. આ OP નું અંતર 4 છે તો પેલું x ધાર્યું તો બીજું શું કરી નાખવાનું? 4 ઓછા x. સિમ્પલ. હવે લખીએ તો બેટા 4 ની જગ્યાએ 5 નહીં લખવાનું. દાખલામાં 4 આપ્યું એટલે લખ્યું. શું કઈ ઘરેથી 4 નથી લાવ્યો? 4 ક્યાંથી લાવ્યો? તો તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 આપ્યું છે. તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે OP. જો અહીંયા OP બરાબર 4. સમજાય ગયું બેટા? હું 4 ઘરેથી નથી લાવ્યો. આપણને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે OP 4 આપેલું છે.
એટલે OMX લીધું તો MP 4 ઓછા x. જો બે વચ્ચેનું અંતર 5 આપ્યું હોય તો x અને 5 ઓછા x. જો 6 આપ્યું હોય તો x અને 6 ઓછા x. સમજાણું બકા? હે ને? હા, ડન. બ્લર ભાઈ જો કેટલું ફાઇન દેખાય છે. તું બહાર આવીને ફરીથી અંદર આવો એટલે મસ્ત દેખાશે. હાલો, ડન. ઓકે, હવે મેથ્સનું પેપર 26 તારીખે છે. 26 જાન્યુઆરી. બહુ સરસ. 26 જાન્યુઆરી નો હોય. હાલો આગળ 26 ફેબ્રુઆરી હશે. હવે જોઈએ જરાક. તો હવે શું કરવાનું? તો પેલા કાટકોણ ત્રિકોણ લેવાનું. તો અહીંયા લખું છું, ત્રિકોણ. મેં તમને કીધું કાટકોણ ત્રિકોણ નામ OMA માટે. તો હવે તમને ખબર છે આ કાટકોણ ત્રિકોણ છે. હું અહીંયા એક દોરું છું તમને સમજાવવા માટે, મોટું દોરું છું, પછી રફ કરી નાખીશ. આ O છે, આ M છે, આ A છે, આ 5 છે, આ X છે અને આપણે AM ગોતવાનું છે. બરાબર ને? તો આ કાટખૂણો છે. તો આપણે શીખ્યા 10મા ચેપ્ટરના હેરોન્સના સૂત્રમાં આપણે જ્યાં દાખલા ગણતા હતા ત્યારે મેં શીખવાડ્યું હતું કે ભાઈ કાટખૂણાની સામેની બાજુ હોય એને કર્ણ કહેવાય. તો આ કાટકોણ ત્રિકોણમાં કર્ણ કોણ છે? કોમેન્ટમાં જોવા. જેને ન ખબર હોય એને કહી દો બેટા કર્ણ કોને કહેવાય? કાટખૂણાની સામેની બાજુની કર્ણ કહેવાય. તો કર્ણ કોણ થયું? OA. તો પાયથા દાદાએ કીધું, પાયથા દાદાએ કાટકોણ ત્રિકોણ હોય ને તો સૂત્ર આપ્યું. શું સૂત્ર આપ્યું પાયથા દાદાએ? કે કર્ણની લંબાઈનો વર્ગ એટલે કે AO નો વર્ગ અથવા OA લખો કાંઈ વાંધો નથી. AO નો વર્ગ બરાબર બાકીની બે બાજુની લંબાઈના વર્ગોનો સરવાળો. બાકીની બે બાજુ એટલે આ લઈ લો AM અને OM. તો અહીંયા લખીએ AM નો વર્ગ વત્તા OM નો વર્ગ. ગુજરાતીમાં કહું તો ત્રાસી લાઈનનો વર્ગ બરાબર ઊભી લાઈનનો વર્ગ વત્તા આડી લાઈનનો વર્ગ. તો ત્રાસી લાઈનનો વર્ગ બરાબર OA નો વર્ગ બરાબર ઊભી લાઈનનો વર્ગ એટલે AM નો વર્ગ વત્તા આડી લાઈનનો વર્ગ એટલે OM નો વર્ગ. ઓકે, હવે OA નો વર્ગ એટલે 5 નો વર્ગ. ઓકે, AM એ તો આપણે ગોતવાનું છે એટલે AM નો વર્ગ એમનો. OM એટલે x નો વર્ગ. ઓકે, હવે દીકુડાવ તો આ x નો વર્ગ પ્લસ છે, આમ આવે તો માઇનસ થાય એટલે 5 નો વર્ગ 25 માઇનસ x વર્ગ બરાબર AM નો વર્ગ. હાલો જગમગો આપણે AM ગોતવું છે એટલે AM ને કરતા બનાવ્યો. જગમગો આને કહી દો પરિણામ 1. જગમગો 1 ટાઈમ પ્લીઝ. ઓકે, 1 ટાઈમ ફરીથી પ્લીઝ. જો ભાઈ ત્રાસી લાઈનનો વર્ગ બરાબર OA નો વર્ગ ઊભી લાઈનનો વર્ગ. આટલી માથાકૂટ એટલે કરું કારણ કે આ 4 માર્ક્સનો દાખલો પૂછાશે. ઊભી લાઈનનો વર્ગ એટલે કે AM નો વર્ગ વત્તા આડી લાઈનનો વર્ગ એટલે OM નો વર્ગ. OA તમારી કે 5 છે, 5 નો વર્ગ કરી નાખ્યો. AM આપણે ગોતવું છે, OM આપણે x ધાર્યું, આ પ્લસ છે, આ બાજુ તો માઇનસ એટલે 25 માઇનસ x વર્ગ બરાબર AM. આને કીધું સમીકરણ 1. અને આ ત્રિકોણ હવે હું ભૂસી નાખું છું. આ તો તમને સમજાવવા હાટું દોર્યો હતો હે ને. હવે જો કાટકોણ ત્રિકોણ ફેરવી નાખીએ, પીપી આમ કરી નાખીએ. જુઓ તો હવે બીજો કાટકોણ ત્રિકોણ કયો છે? કોમેન્ટમાં આન્સર આપજો. આ બીજો કાટકોણ ત્રિકોણ કયો છે ભાઈ? આ બીજો કાટકોણ ત્રિકોણ કયો છે? હલો હે ભાઈ, બીજો કાટકોણ ત્રિકોણ. જવાબ યસ, AMP. શું છે AMP? તો અહીંયા હું લખી નાખું ભાઈ ત્રિકોણ AMP માટે. આને હું અહીંયા મૂક્યું સાઈડમાં. એ ભાઈ તમે હલો તો આખું હલો લે. હાલો ભાઈ હું અહીંયા લખું છું ત્રિકોણ. બીજો ત્રિકોણ લઈ લઉં. ત્રિકોણ AMP માટે આ A, આ M, આ P, આ કાટખૂણો. હાલો મને કયો કર્ણ કોને કહેવાય? કોમેન્ટમાં કયો કર્ણ કોને કહેવાય? જગતની માલિપા બેઠેલા બધા દીકરાઓનો આન્સર કર્ણ કોને કહેવાય? AP. હાલો 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 નો બોલે એને મારા હામ AP. વેરી ગુડ, આ કર્ણ કહેવાય. પાયથા દાદા એવું કીધું ત્રાસી લાઈન નો વર્ગ બરાબર એટલે કે AP નો વર્ગ બરાબર. એ ભાઈ જાવની લીટા AP નો વર્ગ બરાબર ઊભી લાઈન નો વર્ગ એટલે AM વર્ગ વત્તા MP નો વર્ગ. ઓકે ભાઈ ડન. હવે દાખલામાં આપણે આગળ ત્રાસી લાઈન છે 3. ઓકે, અને MP છે 4 ઓછા x.
અહીંયા છે ને આપણે ધાર્યું હતું. ઓકે, તો આપણે કિંમત મૂકીએ. એપી એટલે 3 નો વર્ગ, 3 નો વર્ગ બરાબર એ એમ વર્ગ એમ નામ, કારણ કે એ તો આપણે ગોતવાનું છે, વત્તા એમપી વર્ગ એટલે 4 ઓછા x નો વર્ગ. હાલો ભાઈ ડન છે. 3 નો વર્ગ 9 બરાબર એ એમ નો વર્ગ વત્તા, ધ્યાન રાખો નિત્ય સમનું સૂત્ર, બીજું ચેપ્ટર, 4 ઓછા x નું વર્ગ, સૂત્ર યાદ આવે, a વર્ગ માઇનસ 2ab વત્તા b વર્ગ, સૂત્ર યાદ આવે? હા કે ના? હા કે ના? સૂત્ર યાદ આવે? હા, તો હવે a વર્ગ એટલે કોનો વર્ગ કરવાનો? આ a કહેવાય ને આ b કહેવાય. મને આન્સર જોવે. a વર્ગ એટલે 4 નો વર્ગ, 4 નો વર્ગ ડાયરેક્ટ જવાબ 4 નો વર્ગ 16. ઓકે, માઇનસ 2ab એટલે શું કરવાનું ખબર? આ 2 નો ગુણાકાર આ 2 હારે કરવાનો, 2 ચોક 8 અને 8 ગુણ્યા x એટલે 8x વત્તા b નો વર્ગ એટલે x નો વર્ગ, તો એ મૂકી દેવાનો અહીંયા. 16 માઇનસ 8x વત્તા x નો વર્ગ. ડન છે. હવે આપણે એ એમ ને કરતા બનાવવા છે ને, એ એમ વર્ગને કરતા બનાવવા છે, એટલે આ બધું આમ લાવીશ. અને જો જરા આ 9 વત્તા 16 હતા, આમ આવ્યા એટલે ઓછા 16, 8x ઓછા છે આમ આવે એટલે વત્તા આવે, પછી આ વત્તા x વર્ગ છે આમ આવે એટલે માઇનસ x વર્ગ થાય બરાબર એ એમ વર્ગ. આપણે એમ વર્ગને કરતા બનાવ્યા એટલે 16 આમ આવ્યા પ્લસ માંથી માઇનસ, 8x માઇનસ હતા આમ આવ્યા એટલે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પ્લસ x વર્ગ પ્લસ હતા આમ આવ્યા એટલે માઇનસ. ડન. આને કહી દઈએ આપણે પરિણામ 2. જગો મગો. હવે પરિણામ 1 અને 2 ને સરખાવતા, અહીંયા જગ્યા નથી, આને રફ કરી નાખું. પીપી તો અહીંયા આપણે કરી નાખીએ પરિણામ 1 અને 2 ને સરખાવતા. આમાં પેજ એડ કરી દો કા. પરિણામ 1 અને 2 ને સરખાવતા, પરિણામ 1 એમાંય એ એમ નો જવાબ છે એ એમ વર્ગ, પરિણામ 2 એમાંય એ એમ નો વર્ગ નો જવાબ છે. જો અહીંયા એ એમ વર્ગ એટલે અહીંયા લખી નાખું એ એમ વર્ગ બરાબર એ એમ વર્ગ. ઓકે, એ એમ વર્ગ એટલે શું આવે? 25 માઇનસ x વર્ગ. હાલો આગળ, 25 માઇનસ x વર્ગ બરાબર એ એમ વર્ગ. પરિણામ 2 શું છે? 9 માઇનસ 16, 9 માઇનસ 16 પછી શું છે? વત્તા 8x માઇનસ x નો વર્ગ. ઓકે, બરાબરની બે બાજુ હરખે હરખું ઉડાડો. પીપી x વર્ગ ઉડી ગયા. વૈધો શું તો કે 25 વૈધ્યા. હાલો વત્તે ઓછા કોમેન્ટમાં જવાબ. 16 માંથી 9 જાય કેટલા વધે? જવાબ 16 માંથી 9 જાય કેટલા વધે? જવાબ હાલો -7. વેરી ગુડ. પછી હું વધ્યું વત્તા 8x. આ -7 છે, આમાં આવે એટલે પ્લસ થાય એટલે 25 વત્તા 7 બરાબર 8x. ચાલો ભાઈ 25 વત્તા 7 કેટલા થાય? હે બાપલિયાઓ 25 વત્તા 7 કેટલા થાય? બોલો બાપલિયાઓ, બોલો. 32. શાબા. તો 8 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાંગાકાર ઇઝ ઇક્વલ ટુ x. તો 8 ચોક 32, તેથી x નો જવાબ 4 આવે. ટંટણાન.
ટન 8 ગુણાકારમાંથી ભાગાકારમાં 8 ચોક 32. x નો જવાબ મળી ગયો. ઓકે, તો am નો જવાબ મળી જશે. am નો જવાબ મળી જશે. તો અહીંયા ગોતી નાખીએ am વર્ગ બરાબર આપણી આગળ હતું જ ને 25 માઇનસ એક્સ વર્ગ. તો 25 એમ માઇનસ એમ એક્સ વર્ગ એટલે કે 4 નો વર્ગ. તો 25 એમ 4 નો વર્ગ 16. 25 માંથી 16 જાય એટલે કેટલા બચે બકાવ? 25 માંથી 16 જાય કેટલા બચે? જવાબ 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 9. ઓકે, am વર્ગ બરાબર 9 મળ્યો તો એનું વર્ગમૂળ કાઢો. am નો જવાબ કેટલો આવે? am નો જવાબ કેટલો આવે? બધાયનો આન્સર 3. ક્યા બાત હે, ક્યા બાત હે. તો અહીંયા આપણો જવાબ am નો મળ્યો. પણ આપણે તો ગોતવો હતો ab. તો ab એટલે શું? ab એટલે 2 ગુણ્યા am. અહીંયા મૂકી દઈએ 2 ગુણ્યા am. તો 2 ગુણ્યા 3 એટલે જવાબ આવે 6 સેન્ટીમીટર. 4 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી દાખલો. કીધું કે ભાઈ 2 વર્તુળ છે, એમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 છે, એટલે OP બરાબર 4 છે. એટલે હું અહીંયા લખું OP બરાબર 4. અહીંયા ધારવાનું. ધારો કે અહીંયા એક વસ્તુ લખી નાખીએ કે OP એ AB ને M માં છેદે છે. હવે તો ડન થઈ ગયું. પછી આપણે ધારવાનું. ધારો કે OM બરાબર x. OM બરાબર x. પછી તો કે ભાઈ MP બરાબર તો કે OP બરાબર 4 છે, એટલે 4 ઓછા x. હાલો, આ બધાને સમજાય કે ન સમજાય? એટલું તો સમજાય. મેં તમને હાવ હેલું કરી દીધું. એટલું તો સમજાય દીકરાઓ? એટલું તો સમજાય હે ભાઈ? સર, મને આ સ્વાધ્યાય કરવાની ના પાડી છે. અમારે તેને મોઢે ક્વેશ્ચન લખાવી કરાવે છે. બહુ સરસ. જો આ સ્વાધ્યાય કરવાની ના પાડી હોય ને તો ખાલી એક દાખલો કરી નાખ, બાકી હાલ છે. જેને સ્કૂલમાંથી ના પાડી હોય ત્યાં નથી કરવાનું, એને નહીં કરવાનું. બરાબર? કેમ નહીં કરવાનું? કારણ કે પેપર તમારે સ્કૂલમાંથી કાઢવાનું છે, તો તમારે ટીચર જ કાઢવાનું છે. તમને કીધું આ નહીં પૂછવું તો પછી એના જેવી મજા નહીં. સમજાણું કે નહીં? તો માર તો કરાવવું પડે, કારણ કે બધાને અલગ અલગ સ્કૂલ હોય એટલે. હે ને? હાલો ચલો. તો હવે જરાક જો. તો દીકરાઓ આપણે લોકો અહીંયા શું કરીએ છીએ? જો હું આને ઉપર લઈ લો. પીપી. હાલો જો જરાક ધ્યાન રાખો દીકરાઓ. આપણે લોકો શું કરીએ છીએ? 2 કાટકોણ ત્રિકોણ લઈએ છીએ. આને ભૂલી જાઓ. AM = MB. એને કાઢી નાખું છું. આપણે 2 કાટકોણ ત્રિકોણ ખાલી લઈએ છીએ. પેલું કાટકોણ ત્રિકોણ આ બાજુનું OMA. ત્યાં લખ્યું ત્રિકોણ OMA માટે. આમાં કર્ણ કોણ છે? તો કે OA. એટલે OA નો વર્ગ બરાબર AM નો વર્ગ વત્તા OM નો વર્ગ. આ તમને કાટકોણ ત્રિકોણનું સૂત્ર છે, પાયથાગોરસનું. શું સૂત્ર છે બેટા? પાયથાગોરસે એમ કીધું OMA. એમાં આ જે કર્ણ છે ને, કર્ણની લંબાઈનો વર્ગ એટલે OA નો વર્ગ બરાબર ઊભી લાઈનનો વર્ગ એટલે કે AM નો વર્ગ વત્તા આડી લાઈનનો વર્ગ એટલે OM નો વર્ગ. એટલે OA નો વર્ગ બરાબર OM નો વર્ગ વત્તા, બરાબર ને, આ AM નો વર્ગ વત્તા OM નો વર્ગ. ડન છે? આ સૂત્ર ફરીથી લખીને સમજાવું. જો ત્રાસી લાઈનનો વર્ગ એટલે OA નો વર્ગ બરાબર ઊભી લાઈનનો વર્ગ એટલે AM નો વર્ગ વત્તા આડી લાઈનનો વર્ગ એટલે OM નો વર્ગ. ઓકે, હવે ત્રાસી લાઈનનો વર્ગ. ત્રાસી લાઈનનો વર્ગ એટલે આપણને આ ત્રિજ્યા દાખલામાં આપી છે 5 સેન્ટીમીટર. એટલે આ જે છે ને એ 5 લખ્યું. 5 નો વર્ગ 25. બરાબર? 5 નો વર્ગ 25. ઓકે, બરાબર. પછી આ AM તો આપણે અહીંયા ધારેલું છે. સોરી, OM તો આપણે ધારેલું છે. કેટલું ધારેલું છે? x. એટલે અહીંયા લખી નાખ્યું x. AM આપણે કરતા બનાવવાનું છે, એ આપણે ગોતવાનું છે. તો x પ્લસ હતો, આ બાજુ આવ્યો એટલે માઇનસ થયો, એટલે મળ્યું 25 માઇનસ x વર્ગ બરાબર AM નો વર્ગ. હાલો, બધાને એટલી ખબર પડી? હા કે ના? હા કે ના? હાલો, હા, સરકારી વાળાને બધું કરવાનું. ઓકે, પછી આ બાજુનો કાટકોણ ત્રિકોણ લેવાનો. તમે ચર્ચા ન કરો અંદર, મને દાખલાનો જવાબ આપો એટલે મને મજા આવે. હવે આ બાજુનો કાટકોણ ત્રિકોણ લેવાનો. તો કે કાટકોણ ત્રિકોણ કયો? તો કે આવડો. આ
AMP આ AMP આ કાટખૂણો છે. આમાં કર્ણ આપણી આગળ 3 છે ને આ MP 4 ઓછા x છે. તો આ ત્રિકોણ લીધો, ત્રિકોણ AMP માટે કર્ણની લંબાઈનો વર્ગ એટલે કે AP નો વર્ગ બરાબર ઊભી લાઈન એટલે AM નો વર્ગ વત્તા MP નો વર્ગ. ઓકે, જગતની માલિપા 3 નો વર્ગ 9 થાય, AM નો વર્ગ એમ નામ. MP એટલે 4 ઓછા x વર્ગ, 3 નો વર્ગ 9, AM નો વર્ગ એમ નામ બેટા. અહીંયા પેલાનો વર્ગ એટલે કે 4 નો વર્ગ 16, વચ્ચેની નિશાની એમને માઇનસ હોય તો માઇનસ મૂકવાનું, વચ્ચે બધાયનો ગુણાકાર એટલે 2 ચોક 8 ગુણ્યા x એટલે 8x, અને છેલ્લાનો વર્ગ, છેલ્લે હંમેશા પ્લસ આવે, અને છેલ્લાનો વર્ગ એટલે x નો વર્ગ x વર્ગ. આ 3 પદ હતા, 16, 8x અને x વર્ગ આ બાજુ લાવ્યો. 16 પ્લસ હતા એ માઇનસ થઈ ગયા, 8x માઇનસ હતા એ પ્લસ થઈ ગયા, અને પ્લસ હતા એ x વર્ગ માઇનસ થઈ ગયા. અહીંયા AM વર્ગનો જવાબ મળ્યો. તો અહીંયા AM વર્ગનો જવાબ મળ્યો, અહીંયા AM વર્ગનો જવાબ મળ્યો. આ બંને જવાબને આપણે સરખાવ્યા તો પરિણામ 1 અને 2 ને સરખાવતા AM નો વર્ગ બરાબર AM નો વર્ગ. અહીંયા જવાબ મળ્યો તો 25 માઇનસ x વર્ગ, અહીંયા મળ્યો તો 9 માઇનસ 16 વત્તા 8x માઇનસ x વર્ગ, x વર્ગ ઉડી ગયા. હાલો ડન. એના પછી દીકરાઓ આ 25 એમનેમ, આ 9 માંથી 16 ગયા એટલે માઇનસ 7, આ 8x એમનેમ, આ 7 માઇનસ હતા આમાં આવ્યા એટલે પ્લસ થયા, એટલે 25 માં 7 નાખ્યા એટલે 32, 8 ગુણાકારમાંથી ભાગાકારમાં એટલે 8 ચોક 32 એટલે x બરાબર 4. આપણે જોવે AM એટલે AM નો વર્ગનું આપણી આગળ સૂત્ર છે, આ બે માંથી કોઈ પણ મૂકી શકાય, પણ મેં નાનું મૂક્યું. શું છે સમીકરણ? 25 માઇનસ x વર્ગ એટલે 25 માઇનસ x વર્ગ, 25 એમનેમ માઇનસ એમનેમ x વર્ગ એટલે 4 નો વર્ગ, પછી એમનેમ 4 નો વર્ગ 100, 25 માંથી 16 જાય એટલે 9, એટલે AM વર્ગ બરાબર 9. તેનું વર્ગમૂળ કેટલું થાય? 9 નું 3. ડન થઈ ગયું. ઓકે, તો AB બરાબર 2 ગુણ્યા AM, તો 2 ગુણ્યા 3 કરો એટલે 6. જગમગો. હા બરાબર બેટા, 2 વાર કરાવ્યો. તો બસ આજનો લેક્ચર અહીંયા સુધી. હું તમને આની PDF મોકલી દઉં છું, અને PDF મોકલી એટલે આ દાખલો 2 વાર કરી નાખો. ડન છે. આ સ્વાધ્યાયમાં હજી 5 દાખલા બાકી, તો હું તમારો એક હળંગ લેક્ચર લઈ લઈશ એટલે 5 દાખલા તમારા આવી જશે. તો એક હળંગ લેક્ચર લઈ લઈશ. ઓકે, હાલો. તો અહીંયા PDF અત્યારે જ મોકલી દઉં છું, PDF અત્યારે જ મોકલી દઉં છું, પેજ 2 અને પેજ 3. આ દાખલો છે ઈઝી, મોટો છે, ચિંતા નહીં કરવાની. અને હમણાં ગ્રુપ ઓપન કરું છું, બધા લોકો ગ્રુપમાં દાખલો નાખવા મળે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.